શ્રી સાનકવાસી છકોટી જૈન લીમડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂજ્ય છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી આદિ ઠાણા સાતનું માંડવી શહેરમાં આગમન થતાં પાંચે ગચ્છના શ્રાવક શ્રાવિકાઓએ સ્વાગત યાત્રામાં જોડાઈને જાજરમાન સામૈયું કર્યું હતું। 47 વર્ષ પહેલા પૂજ્ય આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી બાદ છકોટી સંઘમાં વર્તમાન આચાર્ય શ્રી પધારતા હોય ઠેર ઠેર સુસ્વાગતમના બેનરોથી સુશોભિત દ્વાર બનાવાયા હતા અને શ્રી સંઘ યુવા મંડળ, મહિલા મંડળ, વિહાર સેવા ગ્રુપ તેમજ જૈન પાઠશાળા વતી આચાર્ય ગુરુદેવ શ્રીની માંગલિક પ્રદક્ષિણા વિવિધ રીતે કરવામાં આવેલ। જૈન શાસન અને અજરામર ગુરુના જયનાથથી માંડવી શહેરના રસ્તા અને વિવિધ બેનરોથી સંત સતીજીઓને આવકાર્યા હતા। તારીખ 13/2 માહસુદ 4ના ભવ્ય પ્રવેશ બાદ પૂજ્ય આચાર્ય ગુરુદેવે માંડવી સંઘરત્ન શ્રીમાન ચુનીલાલ વેલજી મહેતા તેમજ ગાદીના ગામને યાદગાર 5 ગચ્છના ભાવિકોનો ભાવનાને બિરદાવી હતી। આગામી 6 દિવસ રોજ સવારે 7:15 જાહેર પ્રવચન, ધર્મ આરાધના અને દર્શન સત્સંગમાં લાભ લેવા પ્રેરણા કરી હતી। ડોક્ટર પૂજ્ય શ્રી ચિંતન ચંદ્રજી સ્વામીનો આજરોજ 66મો જન્મદિવસ હોય સંઘના પદાધિકારીઓએ શુભેચ્છા આપી રત્નચંદ્રજી સ્વામીના ભાવના શતક ઉપર PhD કરી ડોક્ટરની પદવી મેળવેલ છે। તેમને શ્રી સંઘ તરફથી કામડી વહોરાવવામાં આવી હતી। 6 દિવસ સુધી અલગ અલગ અનુષ્ઠાનો સાથે તારીખ 18/2ના રવિવારે આચાર્ય અભિવાદન સમારોહમાં સામેલ છે, જેમાં કચ્છ વાગડના દરેક સંઘોને પધારવા આમંત્રિત કરાયા છે તેમજ પાંચે ગચ્છનું સ્વામી વાત્સલ્ય રાખેલ છે। માંડવી છકોટી જૈન સંઘના સંઘરત્ન ચુનીલાલભાઈ વેલજી મહેતા પરિવારના ભુજથી રમીલાબેન મહેતા, લંડનથી ભૂપેન્દ્રભાઈ જે શાહ અને ગુંદાલાથી નીતિનભાઈ પ્રેમચંદ દેઢિયા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું।